રાજ્યમાં દીકરી ઉપર થતા અત્યાચાર મુદ્દે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું મોટું નિવેદન અને કર્યો હુંકાર। કાંકરેજના પાદરડી ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે રક્ષણને લઈ અને જ્યાં પણ સવાલ ઊભો થશે ત્યાં મારી બહેન દીકરીઓ હથિયાર ઉઠાવવામાં પીછેહટ નહીં કરે તેવી મારી ખાતરી છે। એટલું જ નહીં, દીકરીઓને ટકોર પણ કરી કે ભાઈ અને પિતા માથું ઊંચું કરી અને બજારમાં નીકળે તેવું કામ કરજો। જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં બેન દીકરીની સલામતી માટેની સવાલ ઊભો થાય, ક્યાં ગાયના રક્ષણ માટેનો સવાલ ઊભો થાય અને ક્યાં એકદમ અન્યાયી માણસ છે, એને કોઈ કહેવા વાળું નથી હોતું, પણ અંતે બધે એના માટે હથિયાર લેવા પડતા હોય છે। તો જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી બેન દીકરીઓ ક્યાંક હથિયાર લેવામાં પણ તમારા બધાના આશીર્વાદથી પીછેહટ નહીં કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું। રાજ્યમાં દીકરી ઉપર થતા અત્યાચાર મુદ્દે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું મોટું નિવેદન